હજી કેમ નો આવ્યો મારો રોહિત? આટલી વાર તો નથી લાગતી આવે છે ત્યારે. બા હા આ રોહિતભાઈ આવવાના હતા ને? આવવાનો તો છે પણ આટલી વાર કેમ લાગી હું એ વિચારું. તમે ટેન્શન લ્યો માં, હમણાં આવતા જ હશે. અને મેં તો છે ને રોહિતભાઈ હાટુ બદામનો હલવો બધુંય બનાવીને રાખ્યું છે. હા હા એને બદામનો હલવો તો બહુ ભાવે છે હો. અને ખીર ને હલવા ને એને તો બહુ ભાવે બધું. હા બદામનો હલવો બનાવ્યો છે મેં. હમણાં હું રોટલી કરી નાખું અને ફટાફટ એ બધા આવે ને ડાયરેક્ટ જમવાનું પૈસી દઈ. હરિયાઈ નથી આવ્યો હજી? ના ના ઈ નથી આવ્યા, આજે કામ વધારે છે ને એટલે. તો બે ભાઈઓ એક આયરે જ આવશે. હા લાગે છે એવું. હા તો હું રોટલી કરી નાખું હો. હા જા. આમ જો રોહિત તું આવ્યો ને મને બહુ મજા આવી. અને બા તો ઘરે આમ જો ખુશમ ખુશ થઈ ગયા છે. નહીં હોય ને એટલું રાંધી નાખ્યું છે. અને તારી ભાભી કઈની વાટ જોઈને બેઠી છે. પાય મને ખબર છે તું મને બહુ પ્રેમ કરસ ને, એટલે જ તો જો પેલા હું બાને મળવા નો આવ્યો પણ તારી ઓફિસે સીધો આવ્યો તને મળવા. એક વાત કહું, ઈ વાતે બા નારાજ થવાના હો તારા ઉપર. કાંઈ નો નારાજ થાય. હવે આપણા બે ભાઈઓનો પ્રેમ છે આ જોઈને તો બા રાજી થાય વધારે. ઈ છે. હાલ હાલ. હવે તો મને ચિંતા થાય છે મારો છોકરો હજી કેમ નો આવ્યો. લ્યો બા આશીર્વાદ આપો. ઓ મારા રોહિત આવી ગયો. હું આવી ગયો બટા. મને દુખણા લઈ ગયો બા. શેની ચિંતા થતી હતી તમને? મને તમાર બેનની ચિંતા થતી હતી. મન થયું આટલું મોડું થઈ ગયું હજી કેમ નો આવ્યા બે. આ તો આવી ગયા અમે બે તમારું લોહી પીવા. હવે એવું કાઈ નથી બેટા. હવે તો અમે છે ને મોટા થઈ ગયા છીએ બા. હવે તમારે ઉપાધિ નહીં કરવાની. કરતી હતી બેટા. પણ બા મારે કામ કરવા તો જવું પડે ને બીજે શહેરમાં. દીકરા કેટલા દીની રજા પડી હે? બા માંડ 20 દિવસની રજા લઈને આવ્યો છું. ખાલી 20 દીની? એક મહિનાની નહીં? નથી બોસ આપતો જ નથી રજા. અરે તમે ઉપાધિ કરો માને ને 2-3 મહિના અહીંયા જ રાખવાનો છે. અને પરિણામીને જ મોકલવો છે હવે તો. હા હા સાચી વાત છે હો. ના ના બા હો આ વર્ષે એવું કઈ બનવાનું નહીં થાય. તો ક્યારે થાય બેટા? હવે તારી ઉંમર નીકળી જાય છે. લે તમે આવી ગયા. લે રોહિતભાઈ આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બા તમારા બધા વગર તો મને અહીંયા એકલા જ નથી ગમતું, પણ કામના કારણે મારે ત્યાં રહેવું પડે છે. આપણું ઘર તો હલાવું ને. સાચી વાત છે બેટા તારી. જા પાણી ભરતી આય. હા એક દીકરાની વહુ તો જોઈ લીધી છે. હવે બીજા દીકરાની વહુ જોઈ લઉં ને તો હવે હું ગંગા નાઈ લઉં બેટા. બા તમે જેમ કહો એમ. બા તમે ઉપાધિ કરો માં, એના હાટું મેં છોકરી જોઈ જ રાખી છે. જો ઈ આ પાડે ને તો આપણે છે ને એના લગ્ન લઈ જ લેવા છે. હે હા ભાઈ મને ન પૂછવાનું હોય. જો બાને ગમતું હોય ને તો મારી હાથ છે. અને હાલો હવે જમી લ્યો, મેં જમવાનું બનાવી જ નાખ્યું છે. બેટા તારી હાટું બહુ સારું જમવાનું બનાવ્યું હે. બદામનો હલવો ને ખીર ને રોટલી ને કેરીનો રસ ને એવું બધું બનાવીને રાખ્યું હે. આઈ લઈ જલ્દી જમી લે. બા મને ખબર જ હતી જ્યારે પણ હું આવું ને ત્યારે તમે બધું મારા મનપસંદનું જ ખાવાનું બનાવો છો. તો હાલો હવે જમી લયો. હાલો હાલો પછી આખો દી પડ્યો વાતું કર્યા જ રાખજો તમે. હાઈસ જમી લીધું. અને છોકરો આવી ગયો ને તો મને કઈક શાંતિ થઈ. હવે તો છોકરા હાટુ એક સારી છોકરી જોઈને પરણાવી જ દેવો. કા ખુશી બેન હારું છે ને? સારું છે ને પૂરી બેન? બેહો બેહો બેહો. આ બેઠા જો આવી ગયો તમારો દીકરો. હા હા આવી ગયો. સારું સારું તમારો દીકરો આવી ગયો તો. મુંબઈ થી આવ્યો મુંબઈ. હા મુંબઈ કામે જઈશ નહીં? હા તમને સારું કેમ લાગે છે તમારો દીકરો ઠેઠ મુંબઈ હોય? સારું તો નથી લાગતું પણ હવે નોકરી હાટું ક્યાંક ને ક્યાંક તો જવું પડે ને. ઘર તો અકાવવું પડે કે નહીં? પણ ઘર અકાવા હાટું થઈને તમારા દીકરાને જ બહાર મોકલો છો. અને ઓલો તમારો ઓલો આગલા ઘરનો દીકરો રહ્યો ઈ તો અહીંયા જ રહે છે. એને મોકલાય ને.
આ દીકરો રહ્યો ને ઈ આ બધા એસો બંગલાનો ઈ વારસ છે, ઓલો નહીં. ઈ તો તમારા ઘરવાળાનો આગલા ઘરનો હતો. હા સાચી વાત છે હો ભૂરીબેન ઈ તમે. કાં નથી જાતો કામે. ઈ કેમ તમારું બિઝનેસ બધો સંભાળે છે, તમારા બંગલામાં રહેશે, તો તમારા દીકરાને તમે આગો કેમ મોકલી દો છો? હજી તો પરણાવ્યો નથી. આ તો ઓલા હરિયાની બાયડીએ રાજ કરે છે અને હરિયોય રાજ કરે છે. ઈ વાત તમારી સાચી હો ભૂરીબેન. આવું તો કોઈ દી મને મગજમાં ન આવ્યું. મગજમાં નો આવે ને ખુશીબેન, એવું જ હું મગજમાં ગાલું. આવી ગયું ને મગજમાં? હા હવે આવી ગયું હો. હવે તમારા દીકરાને અહીંયા રાખજો અને કે ખારી છોકરી જોઈને પરણાઈ દેજો. હા હવે મારા દીકરાને મોકલવો જ નથી. અને એવું લાગે ને કે કમાવું છે ને નથી ધંધો હાલતો ને તો ઈ બે જણાને મોકલાય. ઈ સાચી વાત છે. બીજા દેશ એને નોકરી કરવા મોકલી દઉં. સારું તઈ હું જાવ હવે. મારે ગામમાં થોડું કામ છે અને મારો છોકરો ને વવાઈ મારી વાઈફ જોતા આવીશ. સારું તઈ હું જાવ હો. હા મને તો એવું થયું કે ખુશીબેનને કહું એટલે મેં તો કહી દીધું. બાકી મારે કાંઈ લેવા દેવા નહીં હો. હા હા ભૂરીબેન કાંઈ વાંધો નહીં. આવજો તઈ. અને ઘર બાજુ કઈ ભૂલું પડાય, ચા પાણી પીવા અવાય બેન. હા હા આવશું હો આવશું. હા તે સારું તઈ હું જાઉં. આ વાત તો હારી કીધી હો ભૂરીબેને. આ વાત તો મારા મગજમાં જ ન આવી. બા લ્યો પાણી. નથી પીવું મારે પાણી. કા બા શું થયું? લ્યો પાણી. નથી પીવું કીધું ને એકવાર. તો બા હું તમારા હાટુ જમવાનું લઈ આવું? તારું જમવાનું હોય નથી ખાવું અને પાણી હોય નથી પીવું. એક કામ કર બાપા, તું મને ઝેર દઈ દે. હું ઝેર પીને ઉલડી જાઉં ને તમે બધાય મારા છૂટો. પણ બા આવું કેમ બોલો છો બા? કોઈએ તમને કઈ કીધું? હવે સાની મુની આમ વહી જાય ને મગજ ન ફેરાય મારો. બા પણ હું થયું બા? મારી ઉપર કા રાયડું નાખો છો? પાપલિયા પાડવાનું ચાલુ હોય ગન નહીં કોઈ એટલી વારમાં. હા કરવા માંડી. આમ જા ને આમ સાની મુની તારું ડાચું લઈને. હું ધોરડા આવતા શાવરામાં. બા બેઠા છો? ક્યાં ઓલી અંદર છે? સંજુ હું થયું? કાં ઉદાસ થઈને બેઠી છો? લે પણ રોવા કાં માંડી? કે તો ખરા. હું કહું તમને બા છે ને માથી હવારના રિહાઈ ગયા હોય ને એવું લાગે છે. તો તે કાંઈ કહી દીધું હશે બા ને? તારે માફીનું માંગી લેવાય બાપાએ. હું પાણી દેવા ગઈ ને ત્યારે બોલતા હતા. બાના હાવ બગડી ગયા છે. હવે એવું બા ન બોલે. તને ખબર નથી બા આપને કેમ રાખે છે? બાએ નહીં કીધું હોય તારે વેમચૂક થઈ ગયું હશે. લે પણ રોવાનું બંધ કર દે. બોલો હાલ બાપાએ જાવી હાલ. આપણેથી કંઈક ભૂલ થઈ ગઈ છે તો બા રિહાઈ ગયા હોય. એમને એમ બા તને બોલે નહીં. હાલ હું હમણાં આવ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે બા છે ને મારી હારે ન બોલ્યા. હાલ બાને પૂછી હાલ. બા હમણે હું આવ્યો ત્યારે તમારું મૂડ કાંઈ ઠીક નહોતું. શું મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે બા? હે બા શું થયું? કેમ નથી બોલતા તમે? કાંઈ નથી થયું. એમ નહીં, અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ તમે તમારી માફી માંગી લે બા, પણ તમે આમ ન કરો. કાંઈક તો કયો બા, શું થયું છે? કાંઈ નથી થયું. તમે શાંતિ રાખો હો. તમારામાંથી હું કંટાળી ગઈ છું. કાળામાંથી ધોળા થઈ ગયા મારે. તોય મને હું મળ્યું? મને કાંઈ ન મળ્યું. બધુંય તમે લઈ ગયા. હું ને મારા છોકરો તો બે બિસાડા જ રહ્યા. બા તમે આજ આવી વાત કરો છો? અમે કોઈ દી અમારું તમારું કર્યું જ નથી. આપણે એક પરિવાર નથી બા? હા બા, તમે કયો ને એમ જ થાય બા. તમે કહેતા હોય તો અમે ઘર મૂકીને વયા જાહું બા. તો વયા જાવ ને. હું ક્યાં ના પાડું છું? જાવું હોય તો જાવ. મને હું પૂછો? બા અમારાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને તો અમને માફ કરી દેજો બા. બાકી તમે એમ કહો ને કે આ ઘર મૂકીને વ્યા જાઓ તો અમે વ્યા જાઉં બા. હવે આગા જાવ આગા. આમ ને આમ ભોળાવીને મને. હાલ સંજુ, જો બા નથી ઈચ્છતા ને કે આપણે અહીં કણે રહી
તો બા હું જાઉં છું આ ઘર મૂકીને. હાલ. ભાઈ ભાભી ક્યાં જાઓ છો તમે બે? અંદર તો આવો. કાંઈ નહીં ભાઈ, અમે જાય છીએ આ ઘર મૂકીને. પણ તમને બેને થયું હું? તમારા મોઢા કેમ આવા થઈ ગયા? આવો પેલા અંદર આવો. ના ભાઈ, તને કીધું ને અમે જાય છીએ, તું રહેવા દે. પણ ભાઈ અહીંયા બેસ તો ખરો. શું થયું છે? બા તમારું મોઢું કેમ આવું થઈ ગયું છે? પોઈસાને શું થયું મને કોઈ કહેશે હવે આમાં ઘરમાંથી? ભાઈ જો, હું બાને આંખે કરવા નથી માંગતો અને અમે આંખે થવા નથી માંગતા. તું બાને કાંઈ કહેતો નહીં. અમે અમારી મરજીથી જ આ ઘર મૂકીને જાય છીએ. પણ મને કોઈ માંડીને વાત કરશે કે થયું છે હું? બા તમે તો કયો. તારા ભાઈ ને ભાભી ને ઘર મૂકીને જાવ છે એમાં હું કરું? મને એવું કહેશો? અને બેટાજી પારકા હોય ને એ પોતાના કોઈ દી નો થાય. અને તારે એની વાય દુખી થવાની કોઈ જરૂર નથી. અને ભાઈ ને ભાભી જાય છે તો હું માથા પસાડીને મરી જાઉં. પણ ભાઈ એવું બધું શું થઈ ગયું કે તારે હવે ઘર મૂકીને જાવું છે? ભાઈ એમાં એવું કાંઈ નથી. અને તું ઉપાધિ કરમાં. જો હમણાં તારા લગ્ન થઈ જાય પછી આ ઘરમાંથી તારે આપણે બીજું ઘર નહીં લેવું પડે. એના કરતાં અત્યારે જ હું બીજું ઘર લઈ લઉં, હું વ્યો જાઉં, પછી તો તું શાંતિથી રહીશ ને ભાઈ. તું કાંઈ ઉપાધિ કરતો નહીં. જ્યારે પણ તાર જરૂર પડે ને મને ખાલી એક રિંગ કરી દેજે, હું તો સૌ જ અહીં કરે. અરે પણ આપણે એક ઘરમાં રહીને બધા શાંતિથી તો જીવી છીએ, પછી તારે અલગ જવાની ક્યાં જરૂર છે રહેવા? ભાઈ તને ને બાને મેં આજ દી લગી તને મેં મારો ભાઈ જ માન્યો છે અને બાને મેં મારા બા જ માન્યા છે. મારી માં મરી ગઈ ને મને કોઈ દી એની યાદ આવવા નથી દીધી. માણા નથી કહેતા કે જન્મ દેનારી કરતાં છે ને પાલવવાવાળા મોટા હોય ભાઈ. એટલે હું બાને બા જ માનું છું, તને ભાઈ જ માનું છું. અમે અમારી મરજીથી જ ઘર મૂકીને જાય છીએ, તું ટેન્શન લેમાં. અને રોહિતભાઈ, બાની ખુશીમાં જ અમારી ખુશી છે. બા જેવું કહે ને એવું જ થાય. અમે જાય છીએ રોહિતભાઈ. જો બાની ફરમાઈશ ઈ છે ને કે તમે બે ઘર મૂકીને વયા જાઓ, તો હું બાની ફરમાઈશ પૂરી કરવા તૈયાર છું. જો તમે બે ઘર મૂકીને જાઓ ને તો હું તમારે ભેગો આવીશ. બા ભલે એકલા ઘરમાં રહેતા ને મોજ કરતા. ના હાલો ભાઈ. ભાઈ, ભાભી હાલો. અરે બેટા તું ક્યાં જાસ? હવે આપણે આ ઘરમાં રહેવાનું થતું જ નથી. અરે બેટા તું ક્યાં જાસ? બા તમારે મારી ઉપાધિ કરવાની થતી જ નથી. હું ગમે ત્યાં જાઉં. હાલો ભાઈ. હવે મને ખબર પડી કે તમે બે જ મારા ગટપણની લાકડી છો બેટા. નમસ્કાર મિત્રો, હું છું ગીજી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. નમસ્કાર, હું છું સાજન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ